હાલો નમસ્કાર પ્રણામ મારા હાવજ જેવા ખેડૂત મિત્રો, તમારો સાગર પટેલ, નવી પેઢી અને નવી બુદ્ધિનો ખેડૂત મિત્રો. 2 વર્ષ પહેલા આપણે આંબાના બગીચામાં વચ્ચે મરચીનું વાવેતર કર્યું હતું. 5 વીઘાના આંબા છે, 5 વીઘાની મરચીનું વાવેતર હતું, બરાબર છે. હવે યાર્ડમાં આ સૂકા લાલ મરચાનો ભાવ ત્યારે 2000 રૂપિયા હતો, 1 મણનો ભાવ, એટલે 20 કિલોનો, બરાબર. હવે આપણે એવી કંઈક નવી બુદ્ધિ સાથે કંઈક એવું વિચાર્યું કે ભાઈ આને આપણે હાથે જાતે દળાવીને પાવડર કરીને ઘર ઘરે આપણે વેચીએ તો, બરાબર. એટલે એના માટે આપણે આ કામ કરતા હતા આગળ. તો આ જો આટલા મરચાથી આપણે ચકાચક માલ બન્યો તો 1 નંબર, નો ડાઉટ. ને પ્લસ આપણું ઓર્ગેનિક છે, બગીચાનું જે કામકાજ છે ઓર્ગેનિક છે. આ હું પોતે બેહીને મિત્રો મજૂર પાસે, પ્લસ હું જો આ ખરાબ માલ છે બધો ડીટીયુ અને માઇનોર એવો ડાઘ હોય તો આપણે એ મરચું કાઢી નાખ્યું, બરાબર. જે સારા મરચાં હતા એનો આપણે પાવડર કરાવ્યો દળીને, બરાબર. અને ભાવ મિત્રો 350 રૂપિયા કિલોનો ભાવ રાખ્યો. 350 રૂપિયા કિલોના એટલે 10 કિલોના 3500 અને 20 કિલોના મણના 7000. ત્યારે યાર્ડમાં 2000 રૂપિયા ભાવ હતો. જો પછી આપણે એમાં સિંગ તેલનું મોણ આપ્યું. સિંગ તેલ પણ આપણા ઘરનું, બરાબર છે. એ મોણ આપીને બૈરાઓને એમાં મોણમાં ખબર પડે લાંબા ટાઈમ માટે સાચવવાનું હોય. અને આ દેવમ એ પણ આપણી ઘરની બ્રાન્ડ છે, સિંગ તેલ, બરાબર. આ તો હળદર છે, આની વાત રહેવા દો અત્યારે. આ મરચું ચેક કરો, નવસારી મેં અહીંથી મોકલાવેલું હતું. એટલે આવી કંઈક ખેતી કરો તો પૈસા વધશે, બાકી યાર્ડમાં આપીને કંઈક ખેડૂતનું કલ્યાણ થવાનું